નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જોડાયેલા છે. ચૈતર વસાવા સાથે આજે વાત કરવી છે. ચૈતરભાઈ, આપના વિસ્તારની પણ વાત કરવી છે, કારણ કે આપના વિસ્તારમાં છેલ્લે જ્યારથી આપ જેલથી બહાર આવ્યા છો, સતત ત્યાં આગળ આપ લડી રહ્યા છો. સતત કોક ને કોક અધિકારી સાથે યા કોક ને કોક વ્યક્તિ સાથે આપની બબાલ ચાલતી જ રહે છે. એક બાજુ ગુજરાત સરકાર વિકાસ સપ્તાહ ઉજવી રહી છે. રથ લઈને ગામડે ગામડે લોકો ફરી રહ્યા છે અને અમૃત મહોત્સવ એમનો મનાવી રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચાઓના બિલો વાઉચરો બનાવી રહ્યા છે. ત્યારે પણ હું જે વિસ્તારનો પ્રતિનિધિ છું એ વિસ્તારમાં આજે રસ્તાઓ નથી. તમે જોયા હશે, જે જુનારાજ ગામ એ 500 થી 750 વર્ષ પહેલાથી ત્યાં મૂળ ગામ છે. મનસુખભાઈ વસાવા પોતે સાંસદ છે, 60 ટર્મથી સાંસદ છે ને એમનું પોતાનું ગામ છે. ગુજરાતમાં 30 વર્ષનો સમયગાળો જે છે તે ભારતીય જનતા પાર્ટીનો થયો છે. છતાં એ લોકોની મૂળભૂત સુવિધા જે રસ્તા, એ રસ્તો નથી કરાવી શકતા. ત્યાં બહેનોને જ્યારે પ્રસૂતિની પીડા ઉપડે અને એમ્બ્યુલન્સ ન પહોંચે, એમને ઝોલીમાં લઈને નીકળે એટલે રસ્તે બહેનોનું મૃત્યુ થાય છે. તમે તો વિડીયો જોયા હશે, કેટલાક લોકોને સાપ ડંખ મારે એનું મૃત્યુ થઈ જાય. તો અમે પદયાત્રા યોજી છે અને વહીવટી તંત્રને અમે કહીએ છીએ કે ભાઈ, મૂળભૂત જરૂરિયાતો આપો. અમે દેશના વિકાસમાં આ જૂના રાજ ગામે ડેમમાં પોતાનું ગામ આખું ડૂબી ગયું છે, જમીનો ડૂબી ગયા છે. એ ગામે તમે ઝરવાણી ગામ છે, ટાપટ ગામ છે, તુરખેડા ગામ છે, આ બધા જ ગામ લોકોએ નર્મદામાં પોતાની જમીનો આપી છે અને એ જ ગામને તમારે મૂળભૂત સુવિધાથી વંચિત રાખવાનું. અહીંયા શિક્ષકો નથી. આજે હું સાબુટી ગામમાં ગયો તો ત્યાં બાળકોને બેસવા માટેની શાળા નથી. એ લોકોએ કેટલી વાર આવેદનપત્ર સભા ચૂંટણીને એમણે બહિષ્કાર કર્યો, છતાં તો આ તો કેવા વિકાસ સપ્તાહની ઉજવણી થાય છે. ત્યારે એની સામે અમે જઈએ છીએ, લોકોની જે રજૂઆતો હોય છે અમને મળે એટલે અમે પ્રશાસનના ધ્યાન પર મૂકીએ છીએ, સરકારના ધ્યાન પર મૂકીએ છીએ. છતાં સરકારના અધિકારીઓને એમાં રસ નથી, સરકારને એમાં કોઈ જાતનો રસ નથી એવું અમને લાગી રહ્યું છે. ત્યારે અમે તો આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. અમને જ્યાં પણ લાગશે, સડક પર લાગશે તો સડકથી પણ રજૂઆત કરવા ઉતરીશું, સદનમાં સમય મળશે તો સદનમાં પણ રજૂઆત કરીશું. અમે જે સાચી હકીકત હશે, જે સાચી વાત હશે લોકોની, તે સરકાર સુધી પહોંચાડવાનું કામ કરીશું. પણ ચૈતરભાઈ, જે રીતે તમે વાત કરી રહ્યા છો, ત્યાં આગળ અધિકારી સાથે વાત કરવાની હોય કે પછી અન્ય કોઈની સાથે થાય છે એવું કે પછી મામલો ઉગ્ર બની જાય છે અને વાતનું સોલ્યુશન કરતા વાતમાં વિવાદ વધારે થઈ જાય છે. જે જુનારાજ ગામમાંથી પદયાત્રા મેં કાઢી હતી, મારા કાર્યકરો કે મારા આગેવાનો તો પછી સવારે આવ્યા હતા. એ જુનારાજ ગામના લોકોએ મને આમંત્રિત. બીજું કે એમણે અગાઉ દર્શનાબેન દેશમુખ, જે ત્યાંના લોકલ ધારાસભ્ય છે, એમને પણ અનેક રજૂઆતો કરી છે. સાંસદ મનસુખભાઈ વસાવાને પણ રજૂઆત કરી હતી. એ પોતે આવીને તો ત્યાં ખાતમુહૂર્ત પણ કરી ગયા 2 વર્ષ પહેલા. ન રોડ થવાના કારણે મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં પણ એમણે રજૂઆત કરી. તો મારો કોઈ ઈરાદો એવું નથી કે મનસુખભાઈને નીચે જોવડાવું, પણ જે ગામની તકલીફ છે તો મારે બતાવી જ પડે ને. ભલે સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ અને દુનિયાનું સૌથી ઊંચી પ્રતિમા નર્મદા જિલ્લામાં હોય, ત્યાં રાતોરાત પ્રોજેક્ટો આવીને મંજૂર થાય અને કામો ચાલુ થઈ જતા હોય, ગ્રીન કોરિડોર બનવાના ચાલુ થઈ જતા હોય, ત્યાં પાર્ક બની જાય, તો જે લોકો વર્ષોથી ત્યાં રહે છે અને એમને તો રસ્તો જોઈએ છે, જે હતો એ જ રસ્તો બનાવવાનો છે, નવું તો કોઈ જંગલ કાપવાનું નથી. તો એમના માટે કેમ કાયદો? ને કાયદો ત્યાં પણ નથી. કાયદો તો બધા માટે સરખો હોવો જોઈએ ને, તે કેમ નથી? ત્યારે આ વાત એમણે જ્યારે મીડિયા અને કેટલાક લોકોને પૂછ્યું તો જવાબ આપવાને બદલે એમણે કીધું કે આ નાટક છે, આ ફલાણું છે, આ ઢીકણું છે, તમે રોડ બનાવી દો તો અમારે આ બધું કરવાની જરૂર જ ઊભી નથી થતી ને. ત્યારે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને રોડ બનાવવામાં આવે એ અમારી સ્પષ્ટ માંગણી હતી. બીજી કોઈ નેતાની કે કોઈ પક્ષ પાર્ટીનું નામ પણ નથી લીધું. તમે જોયું હશે મારી યાત્રામાં જે લોકો જોડાયા એમાંથી ઘણા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ હતા, તાલુકાના સભ્ય પણ હતા. તો કેમ જોડાયા? એમને તકલીફ છે તો જ જોડાયા હશે ને યાત્રામાં. એટલે આ હકીકત અમે મૂકીએ છીએ, વરવી વાસ્તવિકતા અમે સામે મૂકીએ છીએ. તે મનસુખભાઈ હોય કે બીજા હોય, એ લોકો સ્વીકારવા તૈયાર નથી. બસ એમને તો વિકાસ 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 જ દેખાય છે. એ વિકાસના ચશ્મા ઉતારીને જોશે તો અહીંની વરવી વાસ્તવિકતા એમને પણ ખબર પડશે એવું મને લાગે છે.
પણ સામે મનસુખભાઈ તો એવું કહી રહ્યા છે કે તમારું અને દર્શના દેશમુખ વચ્ચે સાંઠગાંઠ છે, તમે બંને જણા મળીને કામ કરો છો. મનસુખભાઈ એક સાંસદ છે અને જે પણ મીડિયાને કે લોકોને જવાબ આપવા હોય એમણે પુરાવા સાથે આપવા પડે, એમની જવાબદારી વ્યક્તિ તરીકે આપવા પડે. પણ જે પ્રકાર પાયાની વાત છે, જે પ્રકારે એમના ગામથી અમે પદયાત્રા કરી, એમનું આખું ગામ મારી સાથે આવ્યું, ભાજપના લોકો મારી સાથે આવ્યા, એટલે પક્ષ પાર્ટી અને ઉપર સુધી એમનું ખરાબ દેખાય એના લીધે એમણે દોષનો પર ઢોળી દીધો છે. લોકોને મીડિયાને ગેરમાર્ગે દોરવા માટેનો આ પ્રયાસ છે. એમનું ધ્યાન બીજી દિશામાં દોરવાનો આ પ્રયાસ એમણે કર્યો છે. ખરેખર તો એમણે જવાબ આપવો જોઈએ કે કેમ એમની સરકારમાં સાંસદ આટલા વર્ષથી રોડ નથી કરાવી શકતા. એમણે જવાબ આપી દેવો જોઈએ. તમે જોયું હશે કે દર્શનાબેન પણ એમના મત વિસ્તારમાં કામ કરે છે, હું મારા મત વિસ્તારમાં કામ કરું છું. મનસુખભાઈ પર એ બાબતના કોઈ પુરાવા હોય તો એમણે જાહેર કરવા જોઈએ. હું સ્પષ્ટ એવું માનું છું, મનસુખભાઈ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એની પાછળના 2-3 કારણો છે. એક તો દર્શનાબેન દેશમુખને હમણાં જે મંત્રીમંડળ વિસ્તરણ થવાનું છે એમાં એમના મંત્રી તરીકે આદિજાતિમાં કે કોઈ પણ વિભાગમાં તક મળે એવી છે, ત્યારે મનસુખભાઈને પોસાય તેમ નથી એટલા માટે નામ લીધું હશે. બીજું કે મનસુખભાઈ પહેલા જે ચંદુભાઈ દેશમુખ એ દર્શનાબેન દેશમુખના પિતાશ્રી હતા, તેઓ લોકસભા ભરૂચ થી અહેમદભાઈ પટેલને હરાવીને સાંસદ બન્યા હતા, ત્યારે એમને એવો પણ ભય છે કે આવનારા દિવસોમાં ચૈતર વસાવા તો નડવાના જ છે, પણ દર્શનાબેન દેશમુખ બી લોકસભા ભારતીય જનતા પાર્ટીમાં દાવેદારી નોંધાવે તો પોતાનું કપાઈ શકે એમ હોય, એટલે અત્યારથી જ પાણી પહેલા પાળ બાંધવાની એમની જે પદ્ધતિ છે એ એક હોઈ શકે કે દર્શનાબેનને થોડા એમના કહેવામાં રાખીએ. અને ત્રીજું, મનસુખભાઈનો પહેલાથી સ્વભાવ એવો રહ્યો છે કે જે પણ નર્મદા જિલ્લામાં થાય મને પૂછ્યા વગર કોઈ કરે નહીં, મને આવીને પૂછવું જોઈએ. એ પ્રકારે એમણે ભૂતકાળમાં તમે જોયું હશે, અમારા ડેડિયાપાડાના ભાજપના ધારાસભ્ય મોતીભાઈ વસાવાની સામે પડ્યા છે, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા સામે પણ એ પડ્યા છે, છોટુભાઈ વસાવા સામે પણ એ પડ્યા છે, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સામે પણ પડે છે, ગણપતસિંહ વસાવા હોય કે એવા કેટલા લોકો સામે એમને મન દુખો થયા છે ને ટીકા ટિપ્પણીઓ કરે છે. બસ એમની વૃત્તિ એવી છે કે હું જ સર્વે સર્વા, હું જ કરતા હરતા અને હું જ આદિવાસીઓના નેતા અને મસીહા બની રહ્યો, મારાથી આગળ કોઈ જવું ના જોઈએ, એવી એમની માનસિકતા રહી છે, જેના કારણે મનસુખભાઈ આવું સ્ટેટમેન્ટ આપ્યું છે એવું હું માનું છું. પણ ચૈતરભાઈ, સવાલ એ આવે છે ને કે મનસુખ વસાવા તો પહેલા જ અનાઉન્સમેન્ટ કરી ચુક્યા છે કે 29માં મારે લોકસભા લડવી નથી. મનસુખભાઈ વસાવા વર્ષોથી રાજકારણમાં છે અને પીઢ અનુભવી નેતા છે. તમે જોયું હશે 2024ની લોકસભા વર્ષ પહેલા એમણે ઘણી જાહેર મંચ પરથી એવું કીધું હતું કે મારી નાંદુરસ્ત તબિયત રહે છે, કમરમાં દુખાવો થાય છે, મેં બહુ સેવા કરી છે પાર્ટીની, હવે પાર્ટીને મેં વિનંતી કરી છે કે મારે નથી લડવું, મને ટિકિટ ના મળવી જોઈએ, ને લોબિંગ એમણે ચાલુ કર્યા હતા. ટિકિટ મેળવવા માટે લોબિંગ એમણે ચાલુ કર્યા અને ફરી ટિકિટ લઈ આવીને પોતે લડ્યા છે. ને તો દાવેદારમાં તો ભારતીય જનતા પાર્ટીમાં બી ઘનશ્યામભાઈ પટેલ હતા, પ્રકાશભાઈ દેસાઈ હતા, અને જે તે વખતે બીટીપી માંથી જોડાયેલા મહેશભાઈ વસાવાએ પણ દાવો કર્યો હતો. તો બધા તો લડવા વાળા હતા, તો મનસુખભાઈ શું કામ લડવું જોઈએ? નહોતું લડવાનું. પણ એ તો કહેવાની વાત છે. મનસુખભાઈ હર હંમેશ આવનારા દિવસોમાં પણ મનસુખભાઈ મજબૂત દાવો મૂકશે અને 29ની લોકસભા પણ મનસુખભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી લડવા માટેની ટિકિટ માંગશે. એ તમે આવનારા દિવસોમાં સમય આપણને બધાને બતાવશે. પણ સવાલ એ બી છે ને ચૈતરભાઈ કે જે રીતે મનસુખ વસાવા હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, જે રીતે કામ કરી રહી છે અને જે રીતે અધિકારીઓ વર્તન કરી રહ્યા છે, એને લઈને આપ શું કહેશો? કારણ કે ઘણા બધા એવા તમારા વિડીયો મેં જોયા, સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે કે જેમાં તમે અધિકારીઓને ખખડાવતા હો છો. નર્મદા જિલ્લો એટલે કે મનસુખભાઈનો માત્ર ડેડિયાપાડા વિધાનસભા જ એમના મતક્ષેત્રમાં આવે છે, સંસદની મતક્ષેત્રમાં. પણ મનસુખભાઈ ઉઠી બેઠા કે ડેડિયાપાડા જ હોય. તમે ક્યારેક મનસુખભાઈને પૂછ્યું છે કે તમે કરજણ ગયા છો, તમે જંબુસર ગયા છો, તમે વાગરા ગયા છો, તમે હાંસોટ આમોદ ગયા છો, તમે સિનોર ગયા છો? તો મનસુખભાઈને વિસ્તારથી મનસુખભાઈ પોતે અજાણ હશે. ખરેખર ત્યાંના લોકોની પરિસ્થિતિ
પરિસ્થિતિ પણ દયનીય છે. પણ મનસુખભાઈ ત્યાં જતા નથી. મનસુખભાઈ સવારે ઉઠે ત્યારથી ડેડિયાપાડા અને અધિકારીઓ પર એવો રૂવાબ મનસુખભાઈ ઉભો કરવા માંગે છે કે હું કેમ તે થવું જોઈએ, કેમ કે અમારી સરકાર છે, ગુજરાતમાં અમારી છે, દેશમાં અમારી છે, તો અમે કે એ પ્રમાણે અધિકારીઓ કરવા જોઈએ. એમની ઘણી અપેક્ષા એવું હોય છે કે પોતે અધિકારીઓને ભારતીય જનતા પાર્ટીના પોતે એજન્ટ રીતના કામ કરાવવા માટે મનસુખભાઈ ટેવાયેલા છે. તમે જોયું હશે આગળ અમે સદસ્યતા નોંધણી જે મનસુખભાઈએ ટીડીઓને સૂચનાઓ આપી, મનસુખભાઈ મનરેગાના કર્મચારીઓને સૂચના આપીને નોંધણીઓ કરાવતા હતા અને એ બાબતે અમારો ખૂબ મોટો વિવાદ પણ થયો. તો આ બધું મનસુખભાઈ ધારેલું કરાવવા માટેના પ્રયાસો કરે અને અધિકારીઓ કેટલાક હારા હોય, મર્યાદામાં રહીને ના પાડી દેતા હોય તો એ નારાજ થઈ જાય છે. વચ્ચે કલેક્ટરને જે એમણે જે ભાષામાં વાત કરી હતી એ જગ્યાએ ધમકી આપતા આપણા પર મનસુખભાઈ ફરિયાદ કરાવી દે, નાની નાની બાબતોમાં ફરિયાદ જે રીતના કરાવી દે. ત્યારે એ જે ઘટનાઓ છે ત્યારે ઘણા અધિકારીઓ સાથે અમે પણ કામ લેવા માટે એમને વાત કરતા હોઈએ છીએ. કેટલાક હાથો બનીને કામ કરતા હોય તો અમારે કેવું પડે. ને ખાસ કરીને પોલીસ વિભાગ આગળ જે એના આઈપીએસ હતા એ તો તમે જોયું હશે કે એક ધારાસભ્ય તરીકે મેં અરજી આપી, એને કોઈ કાર્યવાહી નહીં અને શરૂઆતમાં મને એરેસ્ટ કરાવી લીધા એ ભાઈ. અને એ ભાઈના જવાથી આજે અડધું પોલીસ બેડામાં ખુશીનો માહોલ છે. કેમ કે ત્રાસ હતો એ ભાઈનો, અમને એટલો નહોતો. નર્મદાની જનતામાં કેટલો ખાલી માહિતી લેશો ને, આ ટ્રાઇબલ રૂરલ વિસ્તારમાં એને મહિનામાં 3-3 કરોડના દંડ ઉઘરાવ્યા છે. આ એસપી આ આઈપીએસ અહીંથી જવાથી આખો નર્મદા જિલ્લો આજે ખુશ છે એવું મને લાગે છે. ત્યારે આવા અધિકારીઓ સામે અમે ડરતા નથી, અમારે ઉતરવું પડે અને ઉતરીએ ત્યારે આ પ્રકારની જેલો પણ વેઠવી પડે છે. એટલા માટે અધિકારીઓ સામે અવારનવાર અમારે અહીંના લોકોના પ્રશ્નો, અહીંના લોકોની માંગણીઓને લઈને બોલવું પડે છે. પણ ચૈતરભાઈ એવું કહેવાય છે કે ચૈતર વસાવા જેલમાં જાય તો એમની લોકપ્રિયતાનો ગ્રાફ છે ને એ વધી જાય છે. આ વાતથી આપ કેટલા સહમત છો? જ્યારે ખોટી ફરિયાદ થાય અને એમ પણ ગંભીર ગુનાઓ 307 જેવી કલમો લગાડીને કરવામાં આવે ત્યારે એ કોઈને પણ ખોટી ફરિયાદથી જેલ થાય એટલે કોઈને સહન ના થાય. મને પણ ખોટી ફરિયાદથી મનસુખભાઈ વસાવા અને આઈપીએસ અધિકારી ચોખ્ઠું ગોઠવીને મને ફસાવ્યો ત્યારે જેલ દરમિયાન મારો પરિવાર કેટલો ડિસ્ટર્બ થયો, કેટલા ડિસ્ટર્બ થયા હશે. મારા વિસ્તારની જે લોકોના વિકાસની જે ગ્રાન્ટો હતી એ ગ્રાન્ટો પણ એ લોકોએ સગે વગે કરી લીધી છે. ત્યારે મને જેલ થવાથી મને ફાયદો થયો હશે એવું મને લાગતું નથી. પણ મારા જેલ જવાથી અમારા લોકોના સુખ દુઃખના ઘણા પ્રસંગોમાં હું હાજર નથી રહ્યો. 3 મહિના સુધી એ લોકો આશા લઈને બેઠા હતા ત્યારે. અને બીજું કે જેલ દરમિયાન ઘણી પીડાઓ અમે વેઠી છે. જેલમાં પણ સરકાર દ્વારા સૂચનાઓ આપવામાં આવી અને એ પ્રકારની જૂની જેલમાં એક કોટડીમાં મને રાખવામાં આવ્યો અને જે સુવિધા તરીકે મેં માંગણી કરી કે મને ટિફિન મળવું જોઈએ તે પણ ના મળ્યું. જેલનું જમવાનું અમારે જમવું પડ્યું, બિસ્તરો ના મળ્યો. ત્યાં અમારી મુલાકાત આપવા માટે એ લોકોએ કોઈ જાતની વ્યવસ્થા ના કરી. એટલે ઘણી પ્રકારની ત્યાં યાતનાઓ અમે વેઠી છે. ત્યારે જેલમાં જવાથી મને ફાયદો થયો છે એવું મને ક્યારે લાગતું નથી. જેલમાં જે મારો કિંમતી સમય ગયો છે લોકોના ઉપસ્થિત નથી રહ્યો એ બદલ મને તો દુઃખ જ છે. અને જેલમાં જવાથી આર્થિક રીતે હોય, પરિવારને કે મારા આગેવાનોને ઘણું નુકસાન થયું છે. કામોની બાબતમાં ઘણું નુકસાન થયું છે. સાથે ચૈતરભાઈ તમારા પત્ની શકુંતલા વસાવાની વિરુદ્ધમાં પણ નોન બેલેબલ અરેસ્ટ વોરંટ નીકળ્યું હતું. અમારે શકુંતલા, હું પોતે ધારાસભ્ય હોવાના કારણે શકુંતલાબેનના નામે ઘણી સબમર્સિબલ પંપસેટ કંપનીની ડીલરશીપો છે, ઘણી દવાની કંપની, જે પેસ્ટિસાઇડની અમારી દુકાનો છે એમના નામના લાયસન્સો છે અને એમના નામના ઘણી ડીલરશીપો છે. ત્યારે એ બધી બાબતોમાં એની લિમિટ હોય. મહિનાનું પેમેન્ટ ચૂકવવાનું હોય, 2 મહિનાના 60 દિવસની લિમિટ હોય કે 90 દિવસની લિમિટ હોય. એ બધું હું હેન્ડલિંગ કરતો હતો અને મને અચાનક ઉચકી લેવામાં આવ્યો ત્યારે મારા ચેકબુક પર કે બીજી કોઈ પણ જગ્યાએ મારી સહીઓ કરવામાં આવી નહોતી અને જેના કારણે જે તે વ્યક્તિઓને સમયે પેમેન્ટ ન જવાથી એમના શિડ્યુલ પ્રમાણે, એમની લીગલ હોય એટલે શિડ્યુલ પ્રમાણે ફરિયાદ થઈ જતી હોય છે. એને આધીન જે ફરિયાદ થઈ હતી
એ કંપનીના લોકો આજે પણ મારે ત્યાં આવે છે, આજે પણ એમનો માલ સપ્લાય ચાલુ છે. અને જે કંઈ સોર્ટ આઉટ કરવાની બાબતો હતી એ તો જે તે સમયે હું આવ્યા બાદ મારી સિગ્નેચર કરીને એમને જે તે પેમેન્ટ જે તે સમયે ચૂકવ્યાથી એમણે વિડ્રોલ માટે પણ જે તે સમયે ત્યાં દાખલ કરી દીધું છે. અને એ કેસ લગભગ મારા વકીલ સાથે આજકાલ વાત નથી થઈ, પણ એ કેસ બી લગભગ એમણે વિડ્રોલ કરી લીધો હશે. સાથે ચેતરભાઈ, જે રીતે તમે ત્યાં આગળ અત્યારે તો તમને ડેડિયાપાડાથી બહાર કરવામાં આવે છે, પણ તમે સિકદાની અંદર અત્યારે રહી રહ્યા છો, તો ત્યાં આગળ કારણ કે રોજે રોજ તમારા અલગ અલગ વિડીયોઝ આવે છે, અલગ અલગ તમારા અધિકારીઓ સાથે, અને ખાસ કરીને ગ્લાસની બાબતને લઈને પણ તમારું એક ફરી વિડીયો આવ્યો. એટલે અધિકારીઓ ઓફિસની અંદર તમારું શું માનવું છે કે અધિકારીઓ ઓફિસની અંદર મનમાની કરે છે? તમે જોયું હશે કે જે સામાન્ય બાબતમાં આ લોકોએ 307ની કલમ નાખી અને મને નામદાર ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા, પણ શરતી જામીન આપ્યા છે. ત્યારે મને શરતી જામીન મળ્યા છે. હાલમાં હું ડેડિયાપાડામાં નથી આવી શકતો, પણ કેટલાક લોકો અંદર ખાને એવું ઈચ્છી રહ્યા છે. તમે મનસુખભાઈનો હાવભાવ, બોડી લેંગ્વેજ તમે જોજો. મારું નામ લેવે કોઈ મીડિયા મારું નામ લે તો એ કેવા અગ્રેસિવ થઈ જાય છે. તો એવા લોકો સાથે મારે મીટિંગમાં બેસવાનું થાય છે. ક્યારેક એ લોકો જાણી જોઈને પણ મારી શરત રદ થાય એ પ્રકારના પ્રયાસો કરશે. એટલા માટે હમણાંની જે કંઈ આયોજનની મિટિંગો થાય છે, સંકલનની મિટિંગો થાય છે, મેં સ્પષ્ટ આગ્રહ રાખ્યો છે કે ભાઈ સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં હોવા જોઈએ, એક માણસ ત્યાં વિડીયોગ્રાફી કરતો હોવો જોઈએ, અને અમે શું રજૂઆત કરીએ છીએ એ લાઈવ પણ થઈ જવું જોઈએ, જેથી કરીને જનતાને તો ખબર પડે કે હકીકતમાં શું બન્યું છે. મને તે દિવસે અરેસ્ટ કરી લીધો, જે ઘટના 12:15 બની, અને 12:30 મનસુખભાઈ વસાવા પોતે મોરચો લઈને આવી ગયા. રાજપીપળાથી આવતા કલાક 1.5 કલાક લાગે, ત્યારે તો યાલનું પુલ બી તૂટી ગયું હતું, નેત્રંગ ફરીને આવવું પડે. તો પણ આખો મોરચો લઈને પોતે પહોંચી ગયા, પોલીસ આખી પહોંચી ગઈ, અને મારો મોબાઈલ ત્યાં તાત્કાલિક જમા કરી લીધો, અને સીસીટીવી ફૂટેજ ત્યાંથી ગાયબ કરી લીધા. તો મારે કોના પર ભરોસો કરવો? પોલીસ જે પ્રકારનું વલણ પોલીસનું છે તમે જોયું છે. મારા વકીલોને ખુદ અંદર નહોતા આવવા દેતા, અને જે પ્રકારે મારે રાજપીપળા જેલમાં હોવું જોઈએ એની જગ્યાએ એમણે તો એવી ત્યાં આર્ગ્યુમેન્ટ કર્યું કે આ તો ચૈતર વસાવા તો જેલ તોડીને ભાગી જશે, એને અહીંયા ના રખાય, એને સેન્ટ્રલ જેલમાં રાખો વડોદરા. મને સેન્ટ્રલ જેલમાં પાકા કેદીઓ સાથે રાખવામાં આવ્યો. એટલે આ જે એમની જે સ્ટ્રેટેજી છે, આને કઈ રીતના હવે વધારે બહાર રાખવાનો, એ સ્ટ્રેટેજીના આધારે આવનારા દિવસોમાં મારી શરતો રદ કરાવવા માટે આ લોકો ઘણીવાર મારી સાથે ટસલ કરશે. એને ધ્યાને રાખીને મને એટલે મેં કીધું કે સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ, એક વિડીયોગ્રાફી વાળો માણસ હોવો જોઈએ, અને લાઈવ થતો હોય તો વધારે સારું, જેથી કરીને જનતાને ખબર પડે કે એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું આયોજન કરે છે, અને શું ચર્ચાઓ કરે છે, કયા પ્રશ્નોની ચર્ચાઓ કરે છે, એટલી તો લોકોને ખબર પડે. એના માટે મેં જે તે વખતે સીસીટીવી કેમેરાનો આગ્રહ કર્યો હતો. પણ સાથે ચૈતરભાઈ, સંજય વસાવાએ તમે અરેસ્ટ થયા ત્યારબાદ એવું કીધું કે જો ચૈતર વસાવા માફી માંગી લે તો કેસ પાછો ખેંચી લેવા અમે તૈયાર છીએ. તમે જોયું હશે, એક સામાન્ય બાબત હતી જેમાં મામલતદાર ટેબલ પર જામીન આપી દે. મનસુખભાઈ વસાવા 5 થી 10 મિનિટમાં આખો મોરચો લઈને ત્યાં આવી ગયા. અમે પણ ત્યાં જ હતા, ઓફિસમાંથી બહાર નીકળ્યા અને એ લોકો આખા આવી ગયા. તો મનસુખભાઈ વસાવા કે સંજયભાઈ વસાવે ત્યારે જ કહી દેવું જોઈએ કે ચાલો આપણે બેસીએ, જે થયું એ નિરાકરણ લાવી દઈએ. તમારે સર્કિટ હાઉસે જઈને ચંપાબેનને તૈયાર કરવાના, અને એ ચંપાબેન તો ત્યારે આવ્યા હશે, મારું તો ધ્યાન પણ નહોતું ને. એ બેનને મેં કેમ છો બેન એટલું પણ નથી બોલાવ્યા, અને એ બેનને તમે આખું પ્રેક્ટિકલ તૈયાર કરાવો કે આવીને અમારી સાથે અશોભનીય વર્તન કર્યું. થોડીક તો રાજનીતિની બી એક એ હોય છે, આખી નિમ્ન કક્ષાની રાજનીતિ કરવાની, અને ખોટી એફઆઈઆર કરવાની, 307 જેવી કલમ લગાડવાની, અને મને અને મારા પરિવારને જે રીતના તમે ધક્કામુક્કી કરીને જેલ સુધી પહોંચાડી દો, એમાં ક્યાં માફી માંગવાનો આવે છે? અમે ખોટું કરીએ તો માફી માંગીએ ને. અમારે જ્યાં અમે ખોટું કરતા હોય અમે સામેથી સરળતાથી સ્વીકારીને અમે માફી માંગી લઈએ, પણ વગર આટલું બધું એમના નેતાઓ એ પોતે કરતા હોય તમારે માફી માંગવાની આવતું જ નથી. આવનારા દિવસોમાં કોર્ટમાં કેસ છે, કોર્ટમાં આપણે અમારા વકીલ માટે જોઈશું. જે દિવસે અમે નિર્દોષ અમારી જે સુધી કાર્યવાહી, આ બધી ઘટનાઓમાં ક્યાંય માફી માંગવાનો સવાલ જ નથી ઉભો થતો.
અમે ભૂલ કરી નથી, પછી માફી કઈ રીતના માંગી? પણ હવે સમાજ જાણી ગયો, સમાજ એમને સ્વીકારતો થયો, પછી એમને સ્ટન્ટ કર્યું કે માફી માંગી. કેમ કે સમાજ ખબર હતી કોણ સાચું છે અને કોણ ખોટું છે. અને સીસીટીવી જો આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાત, પણ એ સીસીટીવી મનસુખભાઈ વસાવા અને પોલીસ અધિકારીઓએ ત્યાંથી ડિલેટ મારી લીધું, કાં તો ખોવી નાખ્યું હશે ત્યાં. એના કારણે આજે મારે 80 દિવસ જેટલો જેલવાસ મારે ભોગવવો પડ્યો. તો ચૈતર વસાવાની હવે શું રણનીતિ છે? ચૈતર વસાવા કઈ રણનીતિ ઉપર આગળ વધશે? તમે જોયું છે હમણાં તો 3 મહિનાથી હું મારા લોકો વચ્ચે નહોતો, એટલે જ્યારથી છૂટીને આવ્યો છું, એટલે જે સાગબારા તાલુકો છે, ચિગદા તાલુકો નવો અસ્તિત્વમાં આવ્યો છે, ત્યાંના લોકોની સાથે રહીને એમને મળું છું, ત્યાં એમના પ્રશ્નો નોટ કરું છું અને એનું નિરાકરણ લાવવાના હું પ્રયાસો કરું છું. જે તે વિભાગના અધિકારીઓને મારાથી ડેડિયાપાડા તો જવાતું નથી, પણ ટેલિફોનિક સંપર્ક કરીને એનું નિરાકરણ આવે એવા પ્રયાસો મેં કરું છું. આવનારા દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે, એ ચૂંટણીઓમાં પણ અમારી આદિવાસીઓની અંબાજીથી ઉમરગામનો વિસ્તારની જવાબદારી મારા પર છે. તો એ વિસ્તારમાં આવતી તમામ તાલુકા પંચાયતો, તમામ જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ કે મહાનગરપાલિકાઓ, જેમાં તમામ બેઠકો પર મજબૂતાઈથી ઉમેદવારો સારા મળે અને મજબૂતાઈથી અમે લડીએ આગળની રણનીતિ છે. અને અમે ચોક્કસ, મને પૂરો ભરોસો છે કે ઘણી તાલુકા પંચાયતો અને ઘણી જિલ્લા પંચાયતોમાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની પોતાની બોડી સ્વતંત્ર બનશે. ચૈતરભાઈ, જે તાલુકા પંચાયતની એની ચૂંટણી આવશે, તો એમાં ઉમેદવારો જે આદિવાસી વિસ્તાર છે એના ઉમેદવારો કોણ નક્કી કરશે? તમે કરશો કે પછી પાર્ટી? અમે જે તે તાલુકા પ્રમુખ હોય, જિલ્લા પ્રમુખ હોય અને વિધાનસભા વાઇઝ અમે પ્રભારીઓ પણ બનાવ્યા છે. ત્યારે તાલુકા પ્રમાણે 1 to 1 બધા સાથે બેસીને જે મારો વિસ્તાર લાગે છે, આદિવાસી અંબાજીથી ઉમરગાંવનો વિસ્તાર, એમાં હું દરેક તાલુકાના આગેવાનો, એના પ્રમુખ, જિલ્લાના પ્રમુખ બધા સાથે બેસીને 1 to 1 ઉમેદવારો અમે સિલેક્શન કરીશું. ઘણી ઉમેદવારોએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. એમની સહમતિથી એક વ્યક્તિ નક્કી થશે અને જે કોઈ પાર્ટીનું પ્રણાલી છે એ પ્રમાણે પ્રદેશના અને રાષ્ટ્રીય નેતાઓનું માર્ગદર્શન થકી આવનારા દિવસોમાં તમામ બેઠકોના ઉમેદવારો અમે નક્કી કરીશું. બિલકુલ ચૈતરભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ.